चलो गई काले આપણે છોકરાઓ આટલું ભણેલા એકમ સદિશ વિશે ભણ્યા હતા. તો એકમ સદિશમાં શું કહ્યું હતું? મેં કહ્યું હતું કે એકમ મૂલ્ય ધરાવતો જે સદિશ છે એને આપણે એકમ સદિશ કહીએ છીએ, બરાબર છે. પછી મેં તમને કહ્યું હતું કે એક્સ અક્ષની દિશાનો જે એકમ સદિશ હોય બકા, એક્સ અક્ષની દિશાના એકમ સદિશને આઈ કેપ વડે દર્શાવવામાં આવે છે, વાય અક્ષની દિશાના એકમ સદિશને જે કેપ વડે દર્શાવાય છે, અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશને કે કેપ વડે દર્શાવાય છે. આની સાથે મેં એ પણ કહ્યું હતું કે કોઈ બી દિશાનો એકમ સદિશ એટલે સદિશ ભાગ્યાનું મૂલ્ય, કોઈ બી સદિશને એના મૂલ્ય વડે ભાગતા તેની દિશાનો એકમ સદિશ મળે છે. આ વસ્તુ મેં તમને કહ્યું હતું કે સદિશ એ બરાબર સદિશ ભાગ્યા મૂલ્ય આવે. ચલો આના પરથી આવું બી કહ્યું હતું કે જો તમે સદિશને સૂત્ર કરતા બનાવો, એટલે કે જો તમે સદિશ એ ના સૂત્ર કરતા બનાવશો તો તમને શું મળશે? મૂલ્ય, એટલે કે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. આના પરથી આપણે આવું કહેતા કે કોઈ બી સદિશ છે બકા, એને એના મૂલ્ય અને એની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. આવું મેં કહ્યું હતું. આનું એક ઉદાહરણ જો આપવું હોય તો હું કહું કે સપોઝ કોઈ એવું કહે કે 5 ન્યૂટન બળ છે એ એક્સ દિશામાં લાગે છે, 5 ન્યૂટન બળ એક્સ દિશામાં લાગે છે. જો આવું વાક્ય હોય તો આ વાક્ય પ્રમાણે જો મારે આ સદિશ લખવો હોય, બળનો સદિશ લખવો હોય તો મારે આવું લખાશે કે સદિશ એફ બરાબર, ચલો બળનું મૂલ્ય કેટલું છે તો અહીં લખીશ 5. ચલો કઈ દિશામાં છે તો એક્સ દિશામાં છે, એટલે એક્સ દિશામાં છે તો કયો આવે સિમ્બોલ? આઈ કેપ આવશે. કયો સિમ્બોલ આવશે? આઈ કેપ. એટલે આવું લખાશે 5 આઈ કેપ. ચલો એ જ રીતે એવું કેવું હોય કે 12 જૂલ જેટલું કાર્ય, 12 જૂલ કાર્ય ધન વાય દિશામાં થાય છે. ચલો ધન વાય દિશામાં થાય તો કાર્ય એટલે તમને ખબર છે કે કાર્ય બરાબર શું હશે? બરાબર છે, કાર્ય જો કે અદિશ રાશિ છે એટલે નહીં આવે. બરાબર છે, તો આ રીતે તમે જો કે કોઈ બી ક્વોન્ટિટીને તમે કોઈ બી સદિશ રાશિ માટે તમે દર્શાવી શકો છો, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એ જ રીતે તમને કઈ વેગ છે એ વાય દિશામાં લાગે છે તો તમે શું કહી શકો? 5 j કેપ. આ રીતે તમે દર્શાવી શકો છો. તો આ કોઈ બી સદિશ રાશિને દર્શાવવાની રીત છે, પ્રોસેસ છે આખી, બરાબર છે. ઓકે, હવે વાત કરીશું દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન, બરાબર છે. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજનની વાત કરીશું. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. ઓકે, તો આ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સહેલી બી છે. ચલો હવે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજવા માટે આકૃતિને ધ્યાનમાં લો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક એક્સ અક્ષ હું દોરું છું અને એક વાય અક્ષ દોરું છું. એ દ્વિપરિમાણમાં સદિશને કઈ રીતે દર્શાવી શકાય? ચલો ધારો કે આ સદિશ એ છે, આ છે ઉગમ બિંદુ O, આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે P. એટલે અહીં આના પરથી વાક્ય લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OXY યામ પદ્ધતિમાં એક સદિશ A દર્શાવેલ છે. ચલો આ એક સદિશ દર્શાવેલ છે જેની મેં તમને વાત કરી. ચલો હવે આગળ આપણે જોઈએ તો હવે સદિશ P માંથી, એટલે કે આ સદિશ P ના શીર્ષમાંથી, બરાબર છે, એક્સ અક્ષ અને વાય અક્ષ પર લંબ દોરવાનો છે. આપણે આ રીતે જો એક્સ અક્ષ પર લંબ દોરશો તો આ રીતનો લંબ થશે પરપેન્ડિક્યુલર, અને એ જ રીતે બગા તમે જો વાય અક્ષ પર લંબ દોરશો તો આ રીતનો પરપેન્ડિક્યુલર આવશે. જો એક્સ આ રીતનો, બરાબર, પરપેન્ડિક્યુલર એના લંબ કહેવાય છે આ રીતનો, બરાબર છે. આ બાજુ જે લંબ આવશે એ આ રીતનો આવશે, બરાબર છે. હવે ધ્યાનથી સમજજો. તો આના પરથી આપણે વાક્ય લખવાનું છે કે P માંથી એક્સ અક્ષ પર લંબ દોરતા, ચલો હવે આ જે લંબ દોરો એ પોઈન્ટને નામ આપી દઈએ એમ. લંબ દોરતા આપણને શું મળશે? OM મળે છે, OM મળે છે. ચલો હવે ધ્યાન આપજો. P માંથી મેં તમને કોઈ પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો તમને OM મળશે, OM આટલી વેલ્યુ. હવે સદિશ OM છે એ તમે જોઈ શકો કે સદિશ A નો છે એ x દિશાનો ઘટક છે, તો આને તમે AX પણ લખી શકો છો કેમ કે તમે x દિશા પર એક લંબ દોર્યો છે અને એના લીધે તમને જે આનો જે પડછાયો છે x અક્ષ પર મળશે. તો સદિશ A નો x અક્ષ પરનો જે ઘટક હોય ને એને AX વડે દર્શાવો. ફરીથી કોઈ બી સદિશનો એનો x અક્ષ પરનો ઘટક હોય ને AX વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો આના પરથી વખત તમને મળશે કે સદિશ OM બરાબર
સદિશ ax અને કોઈ બી સદિશના દર્શાવવાની રીતને તમને શું કહું છું કે એને એના મૂલ્ય સદિશ a નું મૂલ્ય સપોઝ હું a લઈ લઉં અને કઈ દિશામાં છે x દિશામાં છે એટલે આને લખવું હોય તો આ રીતે પણ આપણે લખી શકીએ કે ax I k કેમ કે મૂલ્ય છે બકા ax જેટલું અને દિશા છે I k જેટલી તમે જોઈ શકો છો કે ax છે એનું મૂલ્ય છે ax જેટલું અને એ ધન x દિશામાં છે એટલા માટે પાછળ મેં I k લખ્યું છે આના લખવું હોય તો આ રીતે પણ લખી શકાય છે કે બરાબર સદિશ a નો x અક્ષ પરનો ઘટક બરાબર છે આ રીતે આપણે લખી શકીએ ચલો એ જ રીતે આપણે y માંથી દોરવાનું છે બરાબર છે આ જ રીતે વાક્ય હું રિપીટ નહીં કરું p માંથી બરાબર છે y અક્ષ પર શું દોરવાનું લંબ દોરતા આપણને શું મળશે p માંથી y અક્ષ પર લંબ દોરતા આપણે એક બીજો પોઈન્ટ લઈ લઈએ સપોઝ આ p માંથી હવે y અક્ષ પર દોરું છું x અક્ષની વાત પતી ગઈ હવે y અક્ષ પર દોરું છું તો આપણને એક પોઈન્ટ મળશે એ પોઈન્ટને મેં નામ આપ્યું n ચલો તો p માંથી y અક્ષ પર લંબ દોરો તો આ પોઈન્ટનું નામ છે n તો આપણને મળશે શું on મળશે શું મળશે on હવે આની વેલ્યુ મેં ax લીધી તો આને બકા દર્શાવવું હોય ઉપરના સદિશને તો મારે શું દર્શાવાશે ey વડે દર્શાવાશે તો આની વેલ્યુ હું લઈ લઉં છું ey એટલે કે આ જ રીતે p માંથી y અક્ષ પર લંબ દોરતા મને શું મળશે સદિશ on મળશે શું મળશે સદિશ on ચલો સદિશ on ની વેલ્યુ કેટલી આવશે સદિશ ay જેટલી હવે તમને ખબર છે કોઈ બી સદિશને આપણે શેના વડે દર્શાવીએ છીએ એને એના મૂલ્ય અને એની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે તમે જોઈ શકો છો કે y દિશામાં છે એટલે પાછળ બકા શું આવશે j કેપ આવશે બરાબર છે ચલો આના લખવું હોય તો શું લખાય સદિશ a નો y અક્ષ પરનો ઘટક બરાબર છે તો એકદમ સિમ્પલ વસ્તુ છે આટલી વસ્તુ તમારે લખી દેવાની છે હવે આકૃતિ પરથી ધ્યાનથી જો તો જો આ સદિશને મારે વ્યવસ્થિત રીતે બતાવવું હોય તો તમે એક વસ્તુ વિચારો કે આ ax છે આ ay છે બરાબર છે આ જે છે એ આ ay હોય તો તમને ખબર છે કે આ બી ay થશે બરાબર છે તો એકચ્યુઅલી શું થાય છે તમે આવું કહી શકો ત્રિકોણનો નિયમ વાપરો તો કે ax અને ay ના સરવાળાથી તમને આ a મળે છે એવું તમે કહી શકો છો બરાબર છે કેમ કે નોર્મલી શું થયું તમે જોઈ શકો છો કે આ રીતની સિચ્યુએશન બની જો મારે બીજું એક સમતલ બનાવવું હોય બરાબર છે તો આવું થઈ ગયું જો આ ax મળે છે બરાબર છે આ છે તમારો ax I કે એટલે અહીંયા આગળ લખી દઉં છું ax I કે ચલો એ જ રીતે સામેની બાજુનું આ જે મળશે બરાબર છે આના શીર્ષ પર બીજાનું પૂછ મૂકો એટલે ay j કેપ મળે છે ઓકે પ્રથમના પૂછ અને બીજાના જે શીર્ષને જોડતું સદિશ છે આ તમારો પરિણામી સદિશ થશે આ એ થશે તો આ ટાઈપની બગા તમને ફિગર મળશે સપોઝ આ એંગલ થીટા લઈ લો તો તમે આના પરથી લખી શકો છો કે બકા શું થશે કે સદિશ એ પરિણામી સદિશ છે ax અને ay ના સરવાળા પરથી મળે છે એટલે લખીશ કે આકૃતિ પરથી પરિણામી સદિશ છે આપણો a એટલે પરિણામી સદિશ a બરાબર શું થશે બકા તો ax I કે પ્લસ ay j કે આવું થશે ચલો હવે ધ્યાનથી સાંભળજો બરાબર છે ax I કે પ્લસ ay j કે આ મેં ઇક્વેશન લખેલું છે હવે સદિશ a છે ધારો કે x અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવશે આ મેં કરી લીધું છે તો આના પરથી હું લખીશ કે ધારો કે સદિશ a x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે ચલો થીટા જેટલો ખૂણો બનાવશે તો શું થશે જો આકૃતિમાં હવે આકૃતિ પર જતા રહો ચલો આ એંગલ આપણું છે થીટા આપણી જો ટોટલ બે ટ્રાયેંગલ મળશે આપણને એક રાઈટ એંગલ બંને ટ્રાયેંગલ લેવાના છે તો પહેલામાં પહેલો ટ્રાયેંગલ OMP લઉં છું આ ટ્રાયેંગલ લઉં છું OMP એટલે OPMB કહી શકો અથવા OMP એટલે આ ટ્રાયેંગલ લઉં છું બરાબર છે તમે જોઈ શકો છો એટલે લખીશ કે આકૃતિની ભૂમિતિ પરથી ચલો આકૃતિની ભૂમિતિ પરથી મેં તમને કહો ટ્રાયેંગલ કહો કે આ બાજુ એકવાર રિપ્રેઝન્ટ કરી દઉં એટલે તમને કદાચ ખ્યાલ બી આવી જાય આ બી બાજુ લખેલું છે તો આ આકૃતિને તમારે ધ્યાનમાં લેવાની છે તો આકૃતિની ભૂમિતિ પરથી ચલો cos થીટા માં લખવો હોય તો cos થીટા બરાબર શું થશે તો cos થીટા બરાબર લખો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે એટલે કે ax/a થશે એટલે આ બાજુ તમારે લખવું હોય તો શું લખી શકો ax ના છેદમાં a બરાબર છે આશા રાખું કે તમને ક્લિયર થઈ જશે બહુ સિમ્પલ વસ્તુ છે બરાબર છે ax ના છેદમાં a જે લખવાનું છે
ચલો હવે આ જ રીતે મારે સાઇન માટે લખવું હોય તો આકૃતિની ભૂમિતિ પરથી સાઇન થીટા બરાબર શું થશે? તેનો જવાબ છે ay/a થશે. ચલો આના પરથી તમને બે વસ્તુ મળશે કે therefore ax ની તમને વેલ્યુ કેટલી મળશે બકા? બરાબર છે, આના પરથી therefore ax બરાબર શું હશે? a cos થીટા હશે. ચલો એ જ રીતે આના પરથી મને લખવું હોય તો શું લખાય? therefore ay બરાબર a sin થીટા. આ a ના અંજોડ ગુણી કરે છે, નથિંગ એલ્સ. બરાબર. sin થીટા માટે શું થશે? તમે વિચારો, સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. cos થીટા માટે ax/a થશે. sin થીટા માટે થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે ay/a થશે. બરાબર છે. તો આ પ્રમાણે આકૃતિની ભૂમિતિ પરથી મેં લખેલું છે. તમે આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે. જો ax/a અને sin બરાબર ay/a. ચલો હવે આના સમીકરણ નંબરના નામ આપી દઈએ. બરાબર છે. એક કામ કરીએ, આ જે પહેલું જે સમીકરણ મળેલું આ ત્રિકોણના નિયમ પરથી એને 1 આપી દઈએ. બરાબર છે. ઓકે, આને 2 આપી દઈએ અને આને 3 આપી દઈએ. તો આ રીતે સમીકરણ નામ મેં આપી દીધા છે. આના પરથી એક વસ્તુ તમે કહી શકો કે કોઈ બી સદિશ છે બકા, એ સદિશને દર્શાવવાની ટોટલ 2 રીત થઈ ગઈ કે કોઈ બી સદિશનો કોઈ બી દિશાનો ઘટક. આના પરથી એક વાક્ય બોલી શકાય કે કોઈ બી સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે એ સદિશનું મૂલ્ય અને એ સદિશે એ દિશા સાથે બનાવેલા ખૂણાના કોસાઇનનો ગુણાકાર. બરાબર છે. કોઈ બી સદિશનો x દિશાનો ઘટક એટલે એ સદિશનું મૂલ્ય અને એ સદિશ બરાબર છે એ દિશા સાથે જે બી ખૂણો બનાવે એ ખૂણાના કોસાઇનનો ગુણાકાર થાય એટલો તો એનો x ઘટક થાય. બરાબર છે. એ રીતે આના માટે લખવું હોય તો આવું લખી શકો, કોઈ બી સદિશનો y ઘટક એટલે એનું મૂલ્ય અને sin થીટા. શું થશે? કોઈ બી સદિશનો y ઘટક એટલે એનું મૂલ્ય ગુણ્યા sin થીટા. તો આ રીતે બકા તમારે યાદ રાખવાનું છે. હવે ધ્યાન આપજો. હવે આના પરથી મેં તમને કહું કે સદિશ એને 2 વડે દર્શાવી શકાય છે. તો અહીં લખી શકો કે સદિશ એને 2 રીતે રજૂ કરી શકાય. ચલો કઈ કઈ રીતે રજૂ કરી શકાય? તો એક વસ્તુ મેં કહ્યું કે એના ઘટકો દ્વારા લખીશ કે તે સદિશનું મૂલ્ય અને તેના દ્વારા x અક્ષ સાથે બનાવેલ ખૂણા થીટા વડે. બરાબર છે. અથવા બીજી રીત શું છે એની? તો બીજી રીત મેં તમને કહ્યું હતું. બરાબર છે. બીજી રીત શું છે કે તેના ઘટકો ax અને ay વડે. બરાબર છે. તો આ રીતે આપણે દર્શાવી છે કે કાં તો એના x અક્ષ અને y અક્ષ સાથેના જે ખૂણા બને છે એ સદિશનું મૂલ્ય અને એ સદિશ સાથે બનાવેલા ખૂણાના કોસાઇનનો ગુણાકાર. એ રીતે આ રીતે પણ દર્શાવી શકાય કે એ સદિશનું મૂલ્ય અને એ દિશા સાથે બનાવેલા સાઇનના ગુણાકાર વડે દર્શાવી શકાય છે. હવે ચલો સમીકરણ 2 અને 3 ને ધ્યાનમાં લો તો આના પરથી મળશે કે સમીકરણ 2 અને 3 નો વર્ગોનો સરવાળો કરતા. ચલો સમીકરણ 2 અને 3 ના વર્ગોનો સરવાળો કરો તો શું આવશે? જો સમીકરણ 3 છે તો આનો સ્ક્વેર કરવાનો એટલે ax સ્ક્વેર, રાઈટ સાઈડ છે ay સ્ક્વેર એટલે આ લેફ્ટ સાઈડના સ્ક્વેરનો વર્ગ અને આ બાજુ રાઈટ સાઈડના સ્ક્વેરનો વર્ગ લેવાનો છે એટલે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર થશે. બરાબર. બંનેના વર્ગ લઈ લેવાના છે પછી સરવાળો કરવાનો છે. તો ડાબી સાઈડ ax અને ay છે એના સ્ક્વેર લો તો ax સ્ક્વેર ને ay સ્ક્વેર થશે. સરવાળા સ્વરૂપે લખો તો આવું લખાશે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ચલો સામેની બાજુ શું આવશે? a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ આવશે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. ખાલી સરવાળો નહીં કરવાનો, વર્ગ લઈને સરવાળો કરવાનો છે. બરાબર છે. એટલે લેફ્ટ સાઈડનો સરવાળો કર્યો એ જ રીતે રાઈટ સાઈડનો સરવાળો કર્યો. ચલો a સ્ક્વેર છે કોમન નીકળશે, અંદર આવશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. ચલો આના પરથી તમે લખો છો a સ્ક્વેર. ચલો આ તમને મળ્યું ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ચલો therefore આના પરથી તમે લખો છો કે therefore a બરાબર શું આવશે? અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ચલો આના પરથી એક બહુ અગત્યનું વાક્ય આપણે કહેવું હોય તો કહી શકાય કે કોઈ બી સદિશનું બધા મૂલ્ય શોધવું હોય, કોઈ બી સદિશનું મૂલ્ય શોધવું હોય એની ફોર્મ્યુલા કે કોઈ બી સદિશનું મૂલ્ય એટલે એના x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ અને એનું વર્ગમૂળ કરો તો તમને એ સદિશનું મૂલ્ય મળશે. ફરીથી
કોઈ બી સદિશનું મૂલ્ય એટલે શું થાય, એના એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ અને બંનેનો શું જે બી વર્ગ આવે એનો સરવાળો કરીને શું કરવાનું, વર્ગમૂળ કરવાનું, બરાબર છે. એટલે એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ બંનેનો સરવાળો છેલ્લે વર્ગમૂળ કરો તો તમને બકા સદિશ એનું મૂલ્ય મળશે. ચલો હવે દિશા શોધવી છે તો આકૃતિ પરથી તમારે લખવું હોય તો લખી શકો. આકૃતિ પરથી tan થીટા, ચલો tan થીટાની વેલ્યુ કેટલી આવશે? tan થીટા બરાબર શું થાય? તમને કહું તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ છે ay, પાસેની બાજુ છે ax, એટલે શું આવશે? ay upon ax આવશે. એટલે લખવું હોય તો લખી શકું કે ay છેદમાં ax. આના પરથી તમારે લખવું હોય તો થીટા બરાબર tan ઇન્વર્સ ay upon ax છે. આપણે ગઈકાલે લગભગ આવો દાખલો પણ કરેલો છે, વરસાદ અને પવન વાળો. તો એમાં પણ આપણે થીટા શોધતા હતા, તો તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે થીટા શોધાય છે, બરાબર છે. તો આ બકા દ્વિપરિમાણમાં સદિશનું નિરૂપણ છે જે તમારે લખવાની છે આ રીતે. ચલો હવે બકા ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન આપણે સમજવાનું છે. તો તમારે શું કરવાનું કે આ લખી દેવાનું કે આકૃતિમાં સદિશ a ના x, y તથા z સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા છે. આકૃતિમાં જોઈ શકો છો કે x, y અને z સાથેના જે ખૂણા છે, સપોઝ આ a સાથેનો ખૂણો આલ્ફા લઈ લો, કે સદિશ a છે આ ત્રિપરિમાણમાં બતાવે છે. ત્રિપરિમાણ એટલે તમે જોઈ શકો છો x, y અને z 3 પરિમાણ છે ટોટલ. આ સદિશ a છે, x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એ આલ્ફા છે બકા. y અક્ષ સાથે આ જે ખૂણો બનાવે છે આ ખૂણો છે બકા બીટા. કેટલો છે? બીટા છે આ જે ખૂણો છે. અને બકા z અક્ષ સાથે જે ખૂણો બનાવે છે આ સદિશ આખો આ જે ખૂણો બનાવશે એ ખૂણો થશે ગામા. તો આ રીતે બકા તમને 3 ખૂણા આપેલા છે કે x અક્ષ સાથે આલ્ફા બનાવે છે, y અક્ષ સાથે બીટા બનાવે છે, z અક્ષ સાથે ગામા બનાવે છે. ઓકે, હવે આના પરથી મેં તમને કહ્યું હતું કે x અક્ષ સાથે જે બી ખૂણો બનાવે ex થાય, તો તમને ખબર છે x દિશાનો ઘટક એટલે આ જે ઘટક થશે x દિશાનો એ ax થશે. ચલો આ z દિશાનો છે, તમે જોઈ શકો આ z અક્ષ છે, તો આ દિશામાં જે ઘટક હશે એને આપણે કહી શકીએ az. અને એ જ રીતે આ દિશાનો જે ઘટક છે એને આપણે કહી શકીએ ay. તો આ રીતે બતાવેલા છે. તો x અક્ષ સાથે જે બી ખૂણો બનાવે છે એ ઘટકને ex વડે દર્શાવે છે, બરાબર છે. આ ex છે. y અક્ષ સાથે જે બી ઘટક બને છે એને મેં ey વડે દર્શાવ્યો છે, અને z અક્ષ સાથે જે બી ઘટક બને છે એને ez વડે મેં દર્શાવ્યો છે. ચલો હવે આના આગળ મેં એક વસ્તુ કહી હતી કે કોઈ બી સદિશનો કોઈ બી દિશાનો ઘટક એટલે શું કહ્યું હતું આપણે કે એ સદિશનું મૂલ્ય અને એ દિશા સાથેના કોસાઇનનો ગુણાકાર, બરાબર છે. y ઘટક એટલે સાઇન નો ગુણાકાર આવે, એ રીતે z ઘટક એટલે કોસાઇન નો ગુણાકાર આવે છે. તો આ રીતે બકા આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો સદિશ એ x અક્ષ સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે. એટલે સદિશ a માટે પણ લખવું હોય તો હું લખી શકું કે ax બરાબર a cos આલ્ફા. સદિશનું મૂલ્ય ગુણ્યા એના કોસાઇનનો ગુણાકાર. એ જ રીતે મારે સદિશ ay માટે પણ લખવું હોય બકા, તો ay માટે શું આવશે? તો a અને sin નો ગુણાકાર, તો મૂલ્ય છે એ જેટલું. આ ખૂણો તમે જોઈ શકો છો કે y દિશા સાથે જે ખૂણો બનાવે છે એ કેટલો છે? બીટા છે, બરાબર. y દિશા સાથે બનાવેલો ખૂણો, તો અહીંયા આવશે sin બીટા. એ જ રીતે બકા z દિશા માટે કહું તો az માટે તમે જુઓ કે સદિશ a છે ને એ ગામા જેટલો ખૂણો બનાવશે. કેટલો બનાવશે? ગામા જેટલો. એટલે એના માટે આવશે a cos ગામા, બરાબર છે. તો આ વસ્તુ તમે જેમ આગળ દર્શાવી એ પ્રમાણે તમે આમાં દર્શાવી શકો છો, બરાબર છે. હવે બરાબર છે, x ઘટક એટલે cos યાદ રાખજો, y ઘટક એટલે sin યાદ રાખજો. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, જો વ્યાપક રીતે આપણે લખવું હોય તો વ્યાપક સ્વરૂપે આપણે આવું લખી શકીએ કે કોઈ બી સદિશ બરાબર ax i cap પ્લસ ay j cap પ્લસ az k cap. કોઈ બી સદિશને એના અનુરૂપ ઘટકોના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. આપણે આગળ જોયું હતું જેમ કે આપણે સદિશ e ને બરાબર છે ax i cap પ્લસ ay j cap લખેલું, બરાબર છે. આમાં 3 ઘટક છે, z બી છે એટલે az k cap આવી જશે જોડે, બરાબર છે. x માટે આપણે i cap યુઝ કરીએ છીએ, y માટે j cap યુઝ કરીએ છીએ. એ જ રીતે બગા z માટે k cap આપણે યુઝ કરવાનું થશે. ચલો હવે સદિશ a નું મારું મૂલ્ય લખવું હોય, ચલો સદિશ a નું મૂલ્ય કેટલું થશે? તો તમને ખબર છે કે મૂળ ઓફ સદિશ a બરાબર અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર
પ્લસ az સ્ક્વેર આવું થશે, બરાબર છે. ચલો, એટલે કોઈ બી સદિશને તમને કહ્યું હતું કે એના અનુરૂપ ઘટકોના આ વર્ગોના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. આગળ આપણે આવું ભણેલા, જોઈ શકો છો તમે કે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર થતું, કેમ કે અહીં x અને y ઘટક જ હતા, કેમ કે આ દ્વિપરિમાણ હતું, 2 ડાયમેન્શનમાં હતું, એટલે x ને y ઘટક છે. અહીં ત્રિપરિમાણ છે બકા, એટલે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર તમારું આવશે, બરાબર છે. તો આ વસ્તુ બકા ખાસ યાદ રાખજો. આના પછીની જે રીત આવે છે એ બહુ અગત્યની છે, એ પણ આપણે સમજી લઈએ. ઓકે, હવે આવે છે સરવાળા માટેની બૈજિક રીત. સરવાળા માટેની બૈજિક રીત, એકચ્યુઅલી આવું ટાઇટલ આવે, સદિશોના સરવાળા માટેની, કેમ કે આપણે સદિશોની વાત કરીએ છીએ. સદિશોના સરવાળા માટેની બૈજિક રીત આવું આવશે નહીં. હવે બહુ સહેલી છે, ધ્યાનથી સમજજો. તો ધારો કે સદિશ a અને સદિશ b, બરાબર છે, એ xy સમતલમાં આવેલા બે સદિશ, ધ્યાનથી સમજજો કે સદિશ a અને સદિશ b છે એ xy સમતલના બે સદિશ તરીકે આપણે લઈએ છીએ. ચલો, સદિશ a ના જો ઘટકો લઈએ તો આવું લખી શકો કે સદિશ a ના જે ઘટકો થશે બકા, એ ઘટકો કેટલા થશે, તો ax ay થશે. ચલો, એ જ રીતે સદિશ b ના મારે ઘટકો લેવા હોય તો સદિશ b ના જે ઘટકો થશે બકા, એ કેટલા થશે, તમારે લખવું હોય તો આવું લખી શકો bx by, બરોબર છે. આ રીતે તમે લખી શકો. હવે મેં તમને કહ્યું કોઈ બી સદિશને એના અનુરૂપ ઘટકોના સરવાળા સ્વરૂપે લખી શકાય છે, એટલે સદિશ a ને તમારે લખવું હોય તો આ રીતે તમે લખી શકો છો ax ik પ્લસ ay jk. એ જ રીતે તમે સદિશ b ને લખવું હોય તો આ રીતે તમે લખી શકો કે સદિશ b બરાબર bx ik પ્લસ by jk. આ રીતે તમે લખી શકો છો. ચલો, આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ, આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. હવે સદિશ a અને સદિશ b નો સરવાળો કે બાદબાકી, એને એક પરિણામી સદિશ r વિચાર લે. લખીશ કે સદિશ a અને સદિશ b નો સરવાળો અથવા બાદબાકી સદિશ r હોય તો, મતલબ સદિશ a કે સદિશ b નો સરવાળો કે બાદબાકીનો જે પરિણામી સદિશ છે એનો જો સદિશ r વડે દર્શાવ, મતલબ ધારો કે આ બેનોમાં સરવાળો કરવો છે બૈજિક રીતે, અને એનો જે પરિણામી સદિશ છે એનો સદિશ r વડે દર્શાવ તો શું થશે, તો સદિશ r બરાબર શું થાય, તમે વિચારો કે આ બેનો સરવાળો કરવાનો છે અથવા બાદબાકી જે બી, તો સદિશ a પ્લસ b ઓર માઇનસ, એટલે a પ્લસ ઓર માઇનસ b, આ રીતે તમે લખી શકો છો. જ્યાં r શું છે, a અને b ના સરવાળા અથવા બાદબાકી. ધ્યાનથી સાંભળજો, પરિણામી સદિશ r શું છે, એ સદિશ a અને સદિશ b ના સરવાળા અથવા બાદબાકીનો શું છે, પરિણામી સદિશ છે. તો આ વસ્તુ બકા ખાસ ધ્યાનથી સમજજો. હવે આગળ વાત કરીએ આપણે. સદિશ a બરાબર શું છે, તમને ખબર છે કે ax ik પ્લસ ay jk. ચલો, પ્લસ ઓર માઇનસ શું આવશે, bx ik પ્લસ by jk, બરોબર છે, આવું આવશે. હવે આ વસ્તુ ધ્યાનથી સમજો. હવે આના માટે જો તમારે ક્રમનો નિયમ વાપરવો હોય તો સરવાળા માટે ક્રમનો નિયમ લખી શકો કે સદિશના સરવાળા માટે ક્રમ અને જૂથનો નિયમ વાપરતા. ચલો, ક્રમનો અને જૂથનો નિયમ યુઝ કરીએ તો આપણે આવું લખી શકીએ. એક કામ કરીએ, x ઘટકો છે ને એક સાઈડ લખી દઈએ. x ઘટકો કયા છે, તો ax દેખાય છે, આ બાજુ bx દેખાય છે, તો આને એક બ્રેકેટમાં આપણે લખી શકીએ. તો આવું લખી શકાશે કે ax પ્લસ bx બ્રેકેટની બહાર આવશે ik. ચલો, એ જ રીતે મારે y માટે લખવું હોય તો શું લખાય, ay પ્લસ by બ્રેકેટની બહાર શું આવશે, jk આવશે. અહીં પ્લસ ઓર માઇનસ આવશે, કેમ કે સરવાળો બી કરી શકીએ, બાદબાકી બંને માટે એપ્લાય થાય છે. મેં શું કર્યું, x ઘટકોને એક ગ્રુપમાં લખી દીધા અને y ઘટકોને એક ગ્રુપમાં લખી દીધા. ઓકે, આના બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. x ઘટકોનો સરવાળો છે, ધ્યાનથી સાંભળજો, x ઘટકોનો સરવાળો છે, આ y ઘટકોનો સરવાળો છે. તો x ઘટકના સરવાળાનો જે પરિણામી સદિશ r લઈ લો તો એના rx ik પર દર્શાવાય છે, અને ay અને by નો જે પરિણામી
વાય ઘટક એટલે આ વાય ઘટકોનો સરવાળો છે એટલા માટે એના આરવાય જે કેમ વડે પણ દર્શાવાય છે. જ્યાં કરીને તમે લખી શકો કે જ્યાં rx ની વેલ્યુ શું છે ax પ્લસ bx અને ry ની વેલ્યુ શું છે ay પ્લસ by. તો આ દર્શાવવાની રીત છે કે કોઈ બી સદિશને એના આના ઘટકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે. આ પ્લસ ઓર માઇનસ જોડે આવશે કેમ કે સરવાળા માટે બી લખી શકો, બાદબાકી માટે પણ લખી શકો છો. બરાબર છે, તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. આની આ જ વસ્તુ ત્રિપરિમાણમાં પણ યુઝ થાય છે, તો એના માટે હું ડિસ્કસ નહીં કરતો, એના માટે ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે. તો દ્વિપરિમાણ માટે આ રીતે બકા સદિશોના બૈજિક સરવાળાની રીત છે એ ઉપયોગી બને છે. તો આટલી થિયરી ખાસ તમારે લખવાની રહેશે આજ માટે. બરાબર છે. હવે પછીનો જો નેક્સ્ટ સમ થતો હોય તો જોઈ લઈશું.